મારું નામ જીવનભાઈ છે. હું ગામડાનો રહેવાસી છું અને મારી ઉંમર 40 વર્ષની છે. એક વખત હું મારા મિત્ર સાથે તેના મામાના ઘરે ગયો હતો. અમે તે રાત્રે મોડે સુધી જાગતા હતા અને સુખ દુઃખની વાતો કરતા હતા. પછી મારા મિત્રએ કહ્યું કે ચાલો હવે સૂઈ જઈએ. મારો મિત્ર તો સૂઈ ગયો, પણ મને નીંદ ન આવતી. પછી થયું કે લાવ થોડું ચાલતો આવું, કદાચ નીંદ આવી જાય. એમ વિચારી હું ચાલવા ગયો, પણ મને બાજુમાં તબેલામાં થપ થપ અવાજ સંભળાયો. મેં ધીમેથી જોયું તો હું તો જોતો રહી ગયો. એક ઘરડા કાકો બાઈને નીચે નમાવી પાછળથી બખાબખ બોલાવતા હતા. આવું જોઈ ને તો મારો તોપ પણ તૈયાર થઈ ગયો, પણ શું કરું? પછી હું ધીમેથી તબેલામાં ગયો. મને જોઈ બંને ચોંકી ગયા. મેં કહ્યું, શું કરો છો કાકા? કાકાને કપડાનું ઠેકાણું ન હતું. પેલી બાઈ પણ મારા સામે જોઈ રહી. મેં કહ્યું કે મને થોડી મજા કરવા દેશો? પેલા કાકો બોલ્યા, કંઈ વાંધો નહીં, આવી જાઓ, પણ કોઈને કહેતા નહીં. મેં કહ્યું સારું. પછી તો કાકો આગળ અને હું પાછળ. એ બાઈને એવી બખાઈ કે એ તો પાણી પાણી થઈ ગઈ. કાકાનું તો જલ્દી પતી ગયું, પણ હું તો પછી તેને ટેબલ પર છુવાડી મારા તૂપથી ઠોકવાનું ચાલુ કર્યું. બાઈ તો રાડું નાખવા લાગી. પેલા કાકાએ તેનું મોં દબાવી દીધું અને મને કહ્યું કે જલ્દી કરો, કોઈ આવી જશે. મેં સ્પીડ વધારી દીધી અને મારું બધું ગ્રીસ તેની તિરાડમાં ખાલી કરી દીધું અને હું આવીને સૂઈ ગયો અને સવારમાં વહેલા ત્યાંથી નીકળી ગયા. આમ મને ટોકવા મળ્યો. તમે કેવા છો બધા? સ્ટોરી તો સાંભળો છો, પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો. ચલો જલ્દી સબસ્ક્રાઈબનું બટન દબાવો દબાવો.